કોંગ્રેસના જિલ્લા શહેરના નિરીક્ષકોના કાર્યક્રમમાં ફેરફાર. નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસામાં નહીં મળે. મોડાસાની જગ્યાએ કોંગ્રેસ નિરીક્ષકોની બેઠક અમદાવાદમાં મળવાની છે. રાહુલ ગાંધી અને તેમની ટીમ ફરી એક વખત અમદાવાદ આવશે. અમદાવાદમાં નિરીક્ષકોને તાલીમ આપશે. અગાઉ મોડાસા નક્કી થયું હતું, પરંતુ કોઈક કારણોસર કાર્યક્રમમાં ફેરફાર થયો છે. અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવશે. 16મીએ અરવલ્લી જિલ્લાનો સંવાદ કાર્યક્રમ મોડાસામાં યોજાશે. અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હિરેન, શું ફેરફાર થયો છે કાર્યક્રમમાં? ધ્વનિ, કાર્યક્રમમાં ફેરફાર સ્થળનો ફેરફાર થયો છે. મોડાસામાં પહેલી બેઠક મળવાની હતી, જે નિરીક્ષકો નીમવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કોંગ્રેસના અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો કે જેને હવે જિલ્લા અને શહેરની જવાબદારી સોંપવામાં આવનાર છે, અને એ બેઠક પ્રથમ બેઠક મોડાસા મળવાની હતી, પરંતુ કોઈ કારણોસર બેઠકનું સ્થળ બદલાયું છે. હવે આ પ્રથમ બેઠક મોડાસામાં નહીં મળે. મોડાસાની બદલે અમદાવાદના પાલડી સ્થિત જે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય આવેલું છે, ત્યાં આ પ્રથમ બેઠક મળશે. આવતીકાલે બપોરે 3 વાગે આ બેઠક મળવા જઈ રહી છે. તેનો સમય એનો એ જ છે. સ્થળ છે એ મોડાસાના બદલે હવે અમદાવાદ થયું છે. રાહુલ ગાંધી અને તેની ટીમ આ તમામ નિરીક્ષકોને શું કામ કરવું અને કેવી રીતે કામ કરવું તેની તાલીમ આપશે, અને બીજા દિવસે એટલે કે 16મી તારીખે કાર્યકરો રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાવાનો છે. એ કાર્યક્રમ મોડાસાની અંદર જ યોજાશે. એટલે રાહુલ ગાંધી 2 દિવસના પ્રવાસે ચોક્કસથી આવશે, પરંતુ બંને દિવસ તે મોડાસા રોકાવાના હતા. એના બદલે હવે પ્રથમ દિવસ અમદાવાદ અને બીજો દિવસ અરવલ્લીના મોડાસામાં રોકાશે. એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે. એટલે એક આ સ્થળની અંદર ફેરફાર થયો છે. નિરીક્ષકોની જે તાલીમ એટલે કે કાર્યશાળા એક પ્રકારે આપણે કહીએ તાલીમ વર્ગ યોજાવાનો હતો, તેમને જે માર્ગદર્શન આપવામાં આવશે એ મોડાસામાં નહીં પરંતુ અમદાવાદમાં આપવામાં આવશે. ધ્વનિ, આભાર હિરેન જાણકારી આપવા માટે.